બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મહાદેવના મંદિર આવેલા છે। તેવું જ એક વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મહાદેવનું મંદિર ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે આવેલું છે। લોકવાયકા મુજબ આ બુટેશ્વર મહાદેવનું મંદિર હજારો વર્ષ પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। લોકવાયકા મુજબ આ મંદિરે જે પણ રોગથી પીડાતા લોકો બાધા રાખે છે તેમની મનોકામના પણ આ બુટેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે। આ મંદિર સાથે કઈ લોકવાયકાઓ જોડાયેલી છે આવો જાણીએ। પહેલા મહાદેવજીની અહીંયા વર્ષો જૂની સ્થાપના થઈ હતી અને એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે અહીંયા મોટું તળાવ છે, એને ગૌલોક તળાવ કહીએ છીએ અને આ તળાવને કાંઠે ફક્ત એક પથ્થર પડ્યો હતો અને એ પથ્થર દિવસે પેલા ગોવાળિયાઓ આવે એટલે પથ્થર તળાવમાં નાખી આવે અને બીજા દિવસે એટલે એ પથ્થર ઓટોમેટિક બારી પાછો હતો ત્યાં આવી જાય। એટલે આવું ઘણીવાર થયું એટલે પછી અગાઉ એ લોકોએ વિચાર્યું છે કે આપણે અહીંયા મંદિરની સ્થાપના કરીએ, તો એક નાની એવી લિંગની સ્થાપના કરી લી અને એના પછી થોડો સમય ગયો અને આજથી 25-30 વર્ષ પહેલાં આખા ગામ લોકોએ મળી અને કહ્યું કે આપણે આ જે લિંગની સ્થાપના કરી એ બરાબર વિધિવત નથી થયેલી, એટલે આપણે નવું મંદિર બનાવીએ મોટું। પછી ગામ લોકોના નિર્ણયને બધા આખા ગામે વધાવી લીધો અને ગામે શરૂઆત કરી મંદિર બનાવવા માટે। તો દરેક સમાજે એમાં તમામ સમાજે એમાં જે મળ્યું એ ફાળો આપી અને આજે 1 કરોડના ખર્ચે શિવજીનું મંદિર બનાવ્યું છે। અહીંયા જો કંઈ તકલીફ થાય અને ભગવાનને એમને યાદ કરવા હોય તો એ ગોળની બાધા રાખે છે, એટલે હવા શેર ગોળ મોને અને હવા કરોડનું કામ આ મહાદેવજી ચમત્કારિક મહાદેવ છે, એટલે ચમત્કારિક મહાદેવ તરીકે કામ થાય છે। ઢુવા ગામ ખાતે આવેલા આ મહાદેવના મંદિરની બાજુમાં વર્ષો પૌરાણિક ગૌલોક તળાવ આવેલું છે। જ્યારે વર્ષો પહેલા ગોવાળ પોતાના પશુને ચારવા આવતા હતા ત્યારે એક પથ્થર તળાવમાં ફેંકતા હતા અને બીજા દિવસે તે પથ્થર તરીને કિનારે આવતા હતા। તે પથ્થર પણ આજે આ મંદિરમાં જોવા મળી રહ્યો છે। આ બુટેશ્વર મહાદેવનું મંદિર છે જે હજારો વર્ષ પુરાણું છે। કહેવાય છે કે જ્યાં ગામ વસ્યું ને તેનાથી પણ એ પૌરાણિક આ મંદિર છે અને આ બાજુમાં એક તળાવ છે જેને ગૌલોક તળાવ કહેતા। ત્યાં અમારા વડવાઓ કે જે હજારો વર્ષ જૂના ત્યાં ગાયો માટે પાણી ભરતા અને ગાયો ત્યાં પાણી પીતી અને અહીંયા લોકો ખાસ કરીને કોઈ પણ પ્રકારના શારીરિક રોગ હોય, કોઈ પશુના રોગ, કોઈ પણ પ્રકારના રોગ હોય એના માટે ગોળની માનતા માને છે અને સંપૂર્ણ રોગ મટી જાય છે ત્યારે પોતાની જેવી સ્થિતિ, જેવી આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે એની માનતા પૂરી કરે છે અને અહીંયા દર સોમવારે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને અમારા આખું ઢુવા ગામ દર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા જ હોય છે અને દર્શન કરે છે।